હેલો એવરીવન. ફ્રેન્ડ્સ, ડોન્ટ યુ થિંક સો કે આપણે ત્યાં આ જે યોગા ડેઝ છે, બેગલેસ ડેઝ છે વગેરે જેવા જે દિવસોનો ઉત્સવ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે, તેની જગ્યાએ ખરેખર આપણે ત્યાં સિવિક સેન્સ ડે, પબ્લિક બિહેવિયર ડેઝ વગેરે જેવા તહેવારો કે દિવસોની ઉજવણી કરવાની આવશ્યકતા વધુ છે. અનહદ વખત એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે ફોરેન ટુરિસ્ટ આપણા દેશની અંદર ફરવા આવે છે, તે લોકો આપણા દેશના અલગ અલગ વિસ્તારોમાં ફરી અને જ્યારે પાછા જાય છે ત્યારે બહુ સરસ રીતે કમેન્ટ્સ કરીને જાય છે કે ઇન્ડિયા ઇઝ બ્યુટિફુલ બટ ઇટ્સ અ બ્યુટિફુલ મેસ. છતાં પણ આપણે લોકોને કશો જ ફરક પડતો નથી. ક્લીનલીનેસના રેન્કની અંદર વી આર રેન્કિંગ 176th એઝ પર EPI આઉટ ઓફ 180 કન્ટ્રીઝ. 176મો નંબર છે આપણને ખરેખર કશો જ ફરક તો પણ નથી પડતો. ગમે તેટલું સ્વચ્છ ભારત અભિયાન જેવા અભિયાનો સરકાર ચલાવી લે, પરંતુ લોકોને જે કરવું હોય છે એ જ કરે છે, કારણ કે આપણા ઘડતર અને ભણતરમાંથી સિવિક સેન્સ અને પબ્લિક બિહેવિયર જેવા વિષયો પણ નીકળી ગયા છે અને તેની વાતો પણ સદંતર બંધ થઈ ગઈ છે. યોગા કરાવીને મનની શાંતિની વાતો તો પછી કરશું, એ પહેલાં તો આપણે એક સભ્ય જવાબદાર માણસ બનવાની જરૂર છે. ઇન્સ્ટેડ ઓફ લર્નિંગ હાઉ ટુ બ્રીથ, વી નીડ ટુ લર્ન ફર્સ્ટ હાઉ ટુ બિહેવ એઝ એ હ્યુમન બિંગ. થોડા સમય પહેલાં મિત્રો તમને યાદ હશે કે આપણા દેશનું એક બહુ પિક્ચર વાયરલ થયેલું સોશિયલ મીડિયામાં, કે જ્યાં એક વ્યક્તિને એ પણ ખબર નહોતી કે મંત્રાલય અને મૂત્રાલયની વચ્ચે શું તફાવત છે. ફેસિલિટીઝ તો ઘણી બધી છે ફ્રેન્ડ્સ આપણા દેશની અંદર, પરંતુ આપણને લોકોને કદર નથી અને વી આર નોટ ડિસિપ્લિન્ડ એટ ઓલ. વી પીપલ હેવ નોટ બીકમ હેલ્પલેસ બટ એકચ્યુઅલી વી હેવ બીકમ શેમલેસ. ગમે ત્યાં થૂકવું, ગમે ત્યાં કચરો કરવો, માત્ર પોતાનું ઘર સ્વચ્છ રાખવું, પરંતુ ઘરનો કચરો શેરીમાં નાખી દેવો, સોસાયટીમાં નાખી દેવો, ગામમાં શહેરમાં નાખી દેવો. દેશ, સમાજ, શહેર ભલે ગંદુ થાય ગમે તે, અને એની ઉપર પણ હજી આપણે વાત કરીએ તો પબ્લિક પ્લેસની અંદર આપણા લોકોનું બિહેવિયર જોવો. આપણા કાર્ય ક્રિયાઓને કારણે બીજાને શું નુકસાન થાય છે, બીજાને શું નડતર થાય છે, કંઈ જ જોવાનું નહીં. ગમે તે રીતે કાયદા કાનૂન વિના, નિયમોના છેડા ફાડીને કોઈ પણ પ્રકારે આપણે આપણા વાહનો ચલાવવાના, કાર્સ બાઇક્સ ચલાવવાના, ગમે તે પ્રકારના હોંકિંગ કરવાનું, પછી આવી તો કેટલી બધી વાતો જેમાં આપણે કશું જ ક્યારેય વિચારતા નથી કે આપણે કારણે થઈને બીજી પબ્લિકને કેટલું નુકસાન થઈ રહ્યું છે, નડતર થઈ રહ્યું છે. અંતે આપણા બધા લોકોનો એક જ જવાબ હોય છે, મારે શું. આપણી જૂની જાણીતી નીતિ. સાથે સાથે આપણે લોકો છતાં એ વાતો કરીએ છીએ કે ભાઈ દુબઈ જોવો, ચીન જોવો, જાપાન જોવો, આ બધા દેશો તો જોવો કેટલા સ્વચ્છ છે. ત્યાંની પબ્લિક, ત્યાંની ગવર્મેન્ટ કેટલું બધું કામ કરે છે. અરે ભાઈ, ગવર્મેન્ટની વાત તો પછી કરો, પહેલાં ત્યાંની પબ્લિક એટલી બધી સભ્ય અને જાગૃત અને જવાબદાર પબ્લિક છે. જે લોકો આવું કરી રહ્યા છે એ લોકો જ માત્ર વાંકમાં છે એવું નથી, સામે એ લોકો પણ એટલા જ વાંકમાં છે કે જે આ બધું જોઈ રહ્યા છે અને સહન કરી રહ્યા છે. કારણ કે તેની પાછળ તો આપણું બહુ જ મજબૂત ટોલરન્સ નીતિ તો આપણા દેશમાં પહેલેથી ચાલી આવે છે કે ભાઈ એ લોકો કરે છે ને મારે શું, મારું ઘર થોડું ગંદુ થાય છે એટલે મારે શું, મારા પરિવારને થોડું કાંઈ નડતરરૂપ થાય છે એટલે હું શું કરવા કાંઈ વિચારું, એને જે કરવું એ કરે. ભાઈ, આ નીતિ આપણને, આપણા પરિવારને, આપણા સમાજને અને આપણા દેશને એક દિવસ ચોક્કસ ડૂબાડશે. અગર દેશને સ્વચ્છ રાખવો છે, દેશને ડેવલપ કરવો છે, તો એ કામ માત્ર સરકારનું નથી હોતું, તેમાં પ્રજાએ સંપૂર્ણપણે સાથ આપવો જ પડે છે. સો આઈ સ્ટ્રોંગલી બિલીવ એન્ડ આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે મિત્રો, આપણે આપણી બધી જ સ્કૂલ્સની અંદર સિવિક સેન્સ ડે જેવા દિવસોનું ઉજવણી ચાલુ કરાવીએ. પબ્લિક બિહેવિયર કેવી રીતનું હોવું જોઈએ તેના પ્રેક્ટિકલ ક્લાસીસ ચાલુ કરાવીએ. લોકો માટે પણ, સમાજની અંદર પણ વીકલી બેઝિસ ઉપર આવા કેમ્પેન્સ ચલાવીએ કે જેથી આપણે વિશ્વગુરુ બનવાના જે સપનાઓ જોઈ રહ્યા છીએ અને વાતો કરી રહ્યા છીએ, તેના કરતાં પહેલાં આપણે એક સમજદાર, જવાબદાર અને સભ્ય માણસ અને સમાજની રચના કરતાં તો શીખીએ. થિંક અબાઉટ ઇટ.